દુષ્કર્મના આરોપીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ આરોપીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું છે। ગીર સોમનાથ એલસીબીની ટીમ આરોપીને લઈને જતી હતી ત્યારે કેશોદ હાઈવે પરની હોટેલમાં ટોયલેટ જવાના બહાને એસિડ પી આપઘાત કરી લીધો હતો। ગીર સોમનાથ જિલ્લાના એક દુષ્કર્મ કેસના આરોપીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ગીર સોમનાથ પોલીસે બાતમીના આધારે આરોપીને અમદાવાદથી પકડ્યો હતો। પરત ફરતી વખતે કેશોદ હાઈવે નજીક એક હોટલના બાથરૂમમાં લઘુશંકા માટે લઈ જવાયો હતો, ત્યારે આરોપીએ ત્યાં રાખેલા એસિડથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ આરોપીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું છે। પોલીસે તેના હાથમાંથી એસિડની બોટલ છીનવાનો પ્રયાસ કર્યો। એ દરમિયાન એક પોલીસકર્મી પણ ચહેરાના ભાગે દાઝ્યો હતો। આરોપીને ગંભીર હાલતમાં જૂનાગઢથી રાજકોટ ખસેડાયો હતો। આમ ટૂંકી સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું હતું। આરોપીને તાત્કાલિક કેશોદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો। તેની તબિયત વધુ લથડતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું। આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકીએ તેઓના વિરુદ્ધ એટ્રોસિટી તેમજ બળાત્કારનો ગુનો દાખલ થઈ, જેમાં તેઓ નાસ્તા ફરતા હોય ગીર સોમનાથની એલસીબી ત્યાંથી તેઓને અમદાવાદ તરફથી રાઉન્ડ અપ કરી હસ્તગત કરી અને લાવતા હોય। એ દરમિયાન કેશોદ નજીક આવેલ સોમનાથ હોટલ પાસે ત્યાં કુદરતી હાજતે જવાનો તેઓ આરોપીએ કહેતા તેઓ કુદરતી હાજત લઈ જતા અંદર પડેલું એસિડનું પી જતા તેમાં સાથેના પોલીસ સ્ટાફ પણ તેમને છોડાવવા જતા તેઓને પણ હાથમાં થોડા દાઝેલા છે અને આ બાબતની કેશોદ પોલીસના મરિયમબેને ફરિયાદ આપતા આ કામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામના 29 વર્ષીય અમાર ઉર્ફે અમર હાજીભાઈ ચીકાણી વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો। આરોપીએ પોતાની ઓળખ ધવલ તરીકે આપી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી। આરોપી સામેની ફરિયાદ મુજબ તેણે યુવતીને ફોન પર હેરાન કરી આત્મહત્યાની ધમકી આપી હતી। 4 ઓક્ટોબર 2023ના રોજ વેરાવળની એક હોટલમાં અને ત્યારબાદ અમદાવાદની વિવિધ હોટલોમાં લગ્નનું આશ્વાસન આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। યુવતીએ લગ્નની વાત કરતા આરોપીનો અસલી ચહેરો સામે આવ્યો હતો, જેથી પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી।